અમે મેક્સિમમ મસાલા પૂરી કે સેવ પૂરી એવું છે. જો ગારની બોલો ને તો મને બધા લિરિક્સ બી ભૂલાઈ જાય. હું કે ગિરીશ તો ગાઈઝ 65% લોકોએ સબસ્ક્રાઇબ નથી કર્યું, પણ એ આંકડો થોડો હવે સુધર્યો છે. બટ લેસ્ટરના દરેક વ્યક્તિએ સબસ્ક્રાઇબ કર્યું છે કે નહીં લેસ્ટર? સિવાય એક બે જણાએ છોડીને, પણ એ લોકો બી કરી દેશે. તમે પણ સબસ્ક્રાઇબ કરી દો એન્ડ નાઉ યુ કેન વોચ ધ લવારી વિડીયો. Make some noise and please welcome the very special rapper from Surat. હું કે કરણ માટે તાળીઓ થઈ જાય guys. પણ હા, આજે આપણી સાથે છે સુરતના વર્લ્ડ ફેમસ રેપર હું કે કરણ. કેટલા લોકોએ હું કે કરણના ગીતો અહીંયા સાંભળ્યા છે? મેક સમ નોઇઝ. જોરદાર. તો હું કે કેવું લાગે છે લવારી પર આવીને? બહુ મસ્ત, જોરદાર. તો હવે આ સાયલેન્ટ માણસ છે, જ્યારે મ્યુઝિક બીટ વાગે ને ત્યારે જ પરફોર્મ કરે, બાકી તો બહુ થોડોક આમ એકદમ શાંત માણસ છે એવું કહેવાય. હા. તો હું કે કઈ રીતે હિપહોપમાં કઈ રીતે આવ્યા તમે? અને ગુજરાતી હિપહોપ એ પણ, કારણ કે આપણે તો આ બધું વિદેશમાં જોતા હતા, આમ ઢીલી પેન્ટ પહેરવાનું ને. આ જોયું તમે? આ જો એક સેકન્ડ અહીંયા ટેબલ પર મૂકતો. આ તો હજુ બેચ બી નહીં કાઢ્યો એને. ના તો બઝર ના વાગ્યું રૂમમાંથી લઈને નીકળ્યો ત્યારે. હે? મારે તો વાગે છે. કાલે જ લીધેલા છે ભાઈ, કાલે જ લીધેલા. વાહ, સરસ. કેટલા પડ્યા? હે? કેટલા? 15,000 માં. હવે આની પછાડી બી એક સ્ટોરી છે. શું સ્ટોરી? શું સ્ટોરી બોલ ને. કાલે હતો ડિવાઇન નો શો. અચ્છા. હા, તો અમે બધા જવાના હતા. તો મેં ને પેરી કરીને છે, મારો ફ્રેન્ડ જ છે, તો અમે બંને વેઇટ કરતા ને આ જેરી લોકો આવ્યા નહીં. હા. તો નવરા શું કરીએ, તો જોર્ડન લઈ લીધા. અમે મેક્સિમમ મસાલા પૂરી કે સેવ પૂરી એવું છે. નવરો તો જોર્ડન લઈ આવ્યો હતો. અરે પણ બૂટ પાછા બાંધ્યા નહીં, લેસ. પણ આ ના, મેં બાંધતો હતો. હવે આની પછાડી બી સ્ટોરી છે. બાંધતો હતો, પેલો કે ખુલ્લા રાખવાના. હા. હવે એ મને સમજ નહીં પડી કે ખુલ્લા કેમ રાખવાના. ના, એ કલ્ચર છે બેઝિકલી. તમને ખબર ના તો હિપહોપ કલ્ચરમાં એવું હોય, એ બેઝિકલી તમારે અગર બૂટ લો ને તો એમાંથી લેબલ નહીં કાઢવાનું, લેસ નહીં બાંધવાની, કારણ કે એની પ્યોરિટી સચવાઈને રહે. એવી જ રીતે સ્નેપબેક એટલે કે ટોપીઓ તમે પહેરો, એના ઉપર તેવી સ્ટીકર ને લેબર ઘણી વખત છે ને આમ લબડતા હોય, ખબર છે અમુક રેપર્સ અને તો એ પણ રાખી મૂકવાનું, તો એ લોકો પ્યોરિઝમ રહે. બેઝિકલી હિપહોપ એઝ અ આર્ટ ઓર આર્ટ ફોર્મ ઇઝ વેરી ગુજરાતી. ગાડી લેવાની, પ્લાસ્ટિકના કવર કાઢવા નહીં 2-3 મહિના. 15,000 ના બૂટ લેવાના ને પછી ખબર પડી છાણ ચોટી ગયું. ને પછી આ જ બૂટ પહેરીને પછી ડિવાઇનના શોમાં બી ગયા. બધા બહુ પગ મૂક્યા ભાઈ. રાતના તો ભાઈ ઘરે ગઈને પેલું લૂછવું પડ્યું બરાબર. 7:30 ના થઈ ગયા 15 ના. હા, જો કે હવે 7:30 જ આપે પાછા વેચું તો. એટલે તારા ઉપર કોઈ પગ મૂકતો હશે ડિવાઇનના શો કરતો તો તું બી કહેતો હશે હા. નહીં. બહુ ખરાબ હતું. બહુ નહીં ચાલ્યું મારા ખ્યાલથી. આ બાકડો છે ને, બાકડા પર જ કરવાનું. પણ કઈ રીતે શરૂઆત કરી કરણ ઇન હિપહોપ? કાંઈ નહીં, એટલે પહેલાં ડાન્સ કરતા હતા. તો ડાન્સ કરીને તેમાં બી હિપહોપ જ કરતા. તો 1-2 રેપરને સાંભળા બહારના, તો ત્યારથી ચસ્કો લાગી ગયો. પછી કરતા છે, તો હવે કર્યા જ કરતા છે. અત્યારે તે કેટલા ગીતો કુલ કાઢ્યા છે? અને આઈ થિંક હું કે કરણને આપણે ડેફિનેટલી અપ્રિશિએટ કરવો જોઈએ, કારણ કે એક માત્ર રેપર છે જે દર મહિને 1-2 ગીતો આમ કાઢતો જ રહે છે. એટલે આઈ થિંક એના અંડર હાઈએસ્ટ નંબર ઓફ સોંગ્સ છે જે ગુજરાતી રેપ છે બને. આશરે કેટલા ગીતો થયા છે અત્યાર સુધી? એમ તો અમે બધા કાઢી બી બહુ નાખ્યા, હટાઈ બી નાખ્યા, બસ 40-50. અને ઇન અ વેરી શોર્ટ સ્પેન ઓફ ટાઈમ, બાય ધ વે. તો સુપર. અને એમાંથી અમે ગુજરાતી સૌથી ફેમસ કહેવાય, સૌથી પોપ્યુલર કયું કહેવાય? લોકો માટે અમે ગુજરાતી છે, પણ મારું પહેલું ફેમસ સોંગ છે સ્લેંગ્સ, જે થોડુંક હા. પેલા એને ના પાડી, પછી કઈને આ પાડી. મેં કીધું એ લાઈન બેસ્ટ મારી છે. ફેવરેટ લાઈન છે, ખબર છે? અને એ તો મારી જોડે ઓલમોસ્ટ રૂટીનમાં થાય છે. આજે તો દીપે શોની બી મળી એવું છે. સુરતમાં છે ને અમારા અંદરથી છે ને એક નાગો માણસ નીકળી જ જાય છે. અમે અમદાવાદ, બરોડા, મુંબઈ બધે સભ્ય રહીએ છીએ. અહીંયા જ બોણામાંથી આમ આપોઆપ એની બધું કેવું બોલાય છે મારામાંથી નાગો માણસ નીકળી જાય છે. કપડા એમ જ રહી જાય છે.
કાલે જ હતો તું દોસ્ત. મને નહીં ખબર આ આંકડો છે પણ એ સ્લેગની લાઈન હતી હું ભૂલી ગયો. કઈ સ્ટાર્ટિંગ થી હા એટલે એમાં હતું કે એની મારે બલબલા ફૂટે ખાલી ગજામાં જોયો તને ગાંધીજી એ નાકા ના ફાઈટ આવે ને તો વાત કર એટલે જરાક શાંતિથી એ મારે અરે ખાવા નહીં બેઠો મેં જરાક હોઈને મારી જાત કીધી એટલો મેં બોરો છું દિલ્લો કે દુશ્મનને જાતે મને ખાન દીધી મંબલના નામ પર તમે લોકો મોરેડી કાઢા છે કે પાછળથી હા હા એટલે એને જો ગાળની બોલો ને તો મને બધા લિરિક્સ બી ભૂલાઈ જાય જરાક આરામથી નહીં તો નીકળવું પડે તારે ગામમાંથી પેલી પોડીને કીધું મેં પ્રિય કે લઈ જાઉં ચાલ તને સોમવારી પહેલા તો ના પાડી પછી ગઈને હા પાડી મેં કીધું પાડી ભાઈ ગજબ કે ગાંડી બોલું તો ભૂલી જવાય અને એને છે ને પહેલી લાઈનમાં બી વચ્ચે અટકી જ ગયેલો મેં આ પેલું વચ્ચે વચ્ચે એને સેલ્ફ સેન્સર મેં કીધું જરા શાંતિથી બટ આઈ થિંક દરેક આર્ટ ફોર્મની અંદર એવું હોય છે ને કે હું એવું માનું છું વ્યક્તિગત રીતે અને આ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત છે મારા માટે કે જે વ્યક્તિને તમે મળો ને બહુ ઓછા આર્ટિસ્ટ એવા હોય છે જે રિયલ લાઈફમાં હોય છે એવા જ એ લોકો ગીતોમાં કે પોતાના કામમાં દેખાતા હોય છે અને આઈ થિંક દેટ ઇઝ અ ટ્રુ વોઇસ એટલે ચિરાયુને તમે આમ બહાર પણ મળશો ને તો ચિરાયુ ચિરાયુ જ છે હું ક્યાં કરણ કરણ જ છે પણ હું સાલો નાલાયક આમ સભ્ય રહું હા કેમ છો પણ અંદરથી તો હું નાગો ને હવે બરાબર બોલે એટલે એવું આઈ થિંક એ જ એક સિદ્ધિ મેળવવાની હોય છે એને જ દરેક- કલાકાર કહેવાય. હા એને જ કલાકાર કહેવાય કે જે તમે ઓફ સ્ટેજ છો એ જ તમે ઓન સ્ટેજ છો અને બધા માટે તમે સરખા છો અને આઈ થિંક હું કે કરણ એવો જ છે હા બહુ મજા આવે યાર અને બહુ ડાઉન ટુ અર્થ ખાલી મેં થોડીક ગાળ ઓછી બોલું એમ નોર્મલી સોંગમાં યાર ખબર નહીં ગાળ વગર પૂરું જ નહીં થાય સેન્ટેન્સ તો આમાં ગાળ નહીં બોલ્યો આમાં ગાળ નહીં બોલ્યો એ મમ્મીઓ ગાળ દે એ છે ને સુરત છે તરંદરનું હે એ તરંદરનું સુરત છે મને લાગે તારી પેન બગડી ગઈ હા? છે એ અટકતી હશે કે ના ફોનમાં લખું હું ફોનમાં લખું ફોનમાં કે આગળ વર્ડ જ નથી પડતો પણ તારું પોતાનું ફેવરેટ ગીત કયું છે તે અત્યાર સુધી ક્રિએટ કર્યું છે સ્લેંગ્સ તો નહીં સ્લેંગ્સ તો એકદમ રમતમાં લખેલું એ તો યાર એ બી એની બી સ્ટોરી છે કેવું હા ક્યાં તને એટલે જ બોલાવ્યો છે ભાઈ હવે એની સ્ટોરી એવી છે કે એ તો મારું જેકી બારે કોલેજ છે હવે એમાં એવું હતું કે મારું એક સોંગ હતું તેનું છે ને તે કંઈ મિક્સ માસ્ટર નહીં થતું હતું મારાથી એટલે મેં કંઈ ફ્રસ્ટ્રેશનમાં હતો તો મારાથી મોંમાંથી એ જ નીકળી ગયું મારે બોલવા ખાલી ગજામાં જો બોલું છે કોઈ એટલે વાંધો મારી પાસે છે ને એ નહીં હતું કે મારી પાસે કંઈ એપ્લાય શું કહેવાય ઇન્સ્ટ્રુમેન્ટ કે એવું કંઈ ખૂટતું હતું એટલે એ વસ્તુ નહીં થતી હતી તો પછી એ ફ્રસ્ટ્રેશનમાં નીકળી ગયું ને પછી એ જ લખી દીધું ક્યાં વાત એટલે તારી વાત સાચી હતી હા પેન નહીં તો લેપટોપ કશુંક તો બગડી વાત અરે તારા અંદર એક રેપર ખરો હા કે હા, લીલ કરણ ટ્રેવિસ સ્કોટ પણ તારો ફેવરેટ રેપર કોણ છે ઇન્ડિયામાં કે પછી બહાર બંને. 50 સેન્ટ 50 સેન્ટ ક્યાં વાત એને 50 સેન્ટ કહેવાય 50 50 સેન્ટ ના અમે ગામડી આવીને 50 સેન્ટ બરાબર છે પાવલી ડબલ પાવલી અને પછી ઇન્ડિયાનું ફેવરેટ રેપર ઇન્ડિયાના પોતે હું કે કરણ પોતે ક્યાં વાત છે ના મસ્તી કરતો છો આપણે છે આમ ડિવાઇન નું કેવું લાગે તને એક નંબર ભાઈ એક ડિવાઇન નંબર. એ પોતાની એક નંબર બોલ દે ભાઈ ડિવાઇન ભાઈ સુંદર તો ભાઈ देखना भाई एक नंबर એ લવારી નહીં कल લાઈ मिलके नहीं गए भाई ने लेट आए ले कल तुम લા લા તે તો લવારી એટલે વળી નાખ્યું લા, લવારી થ્રુ ડિવાઇન ને તારે છોડ અમારા પર ડીશ રેપ બનાવી દીધો ને તો आरन फेमस હતા રે નહીં જોઈ તો ડીશ વાળું ફેમસ અહીંથી ડીશ ચાલુ થશે કરણ અને ડિવાઇન નો આપણે નૈલા છે ને, ભાઈ. ગુજરાતી લોકો એટલા સારા ને આ ડીશની વાતથી એટલે યાદ આવ્યું ગુજરાતી લોકો એટલા સારા ને કે તમને ખબર નહીં હોય પણ ડીશ કલ્ચર બધાને અહીંયા ખબર છે હિપહોપમાં વર્ષોથી ચાલે છે અને સૌથી મોટું ડીશ આ દુનિયાનું કેન્ડ્રિક અને ડ્રેકનું અત્યારે થયું અને કેન્ડ્રિક શ્યોર શોર્ટ વિનર છે કારણ કે એને ગ્રેમી પણ મળી ગયું એ ડીશ માટે 5 महिला 5 મહિલા પહેલી વખત એક ડિશ ટ્રેકને ગ્રેમી મળ્યું છે એટલે તમે ક્લિયર કટ વિનર છે કે ભાઈ કેન્ડ્રિક જીતી ગયો બરાબર છે પણ આ ડિશ કલ્ચર વર્ષોથી ચાલતું આવ્યું છે અને એનો થોડોક અંશ આપણને જોવા મળ્યો તો અમદાવાદમાં અને સુરતમાં
થોડા સમય પહેલા શું થયેલું ખબર છે? સવારના ડિસ્ટ્રેક્ટ કાઢ્યું કરણે, કારણ કે કરણને એવું લાગ્યું કે અઘોરી મ્યુઝિકે કંઈ એના વિશે કીધું છે ઇનડિરેક્ટલી, એટલે કંઈ ગેરસમજ થઈ. તો કરણે બરાબરનું ડિસ્ટ્રેક્ટ કરી નાખ્યું, ખતરનાક લપાલપ લઈ પડે અઘોરી મ્યુઝિકને. અને સામે અઘોરી મ્યુઝિકે પછી કોલ કર્યો ને કંઈક થયું, સવારના ડિસ્ટ્રેક્ટ કાઢ્યું, સાંજના અનલિસ્ટ થઈ ગયું અને સમાધાન થઈ ગયું સાંજ સુધી. 6 કલાક ડીસ રહ્યું છે, 6 કલાક કે ના મિસ અરે કાંઈ વાંધો નહીં, તું તો આપણો ભાઈ છે ભાઈ, પતી ગયું લ્યા. મેં કીધું ગુજરાતી રેપ ફાઇનલી પ્રખ્યાત થતે, વર્લ્ડ વાઇડ આમ શું કહેવાય વિશ્વ વિખ્યાત થતે, અને આ લોકો 6 કલાકમાં પતી ગયું. હું તો કહું છું ડિસ્ટ્રેક્ટ કાઢો ફરીથી એકબીજા ઉપર. અમને ડીસ કરી દે. હે જે તમને તો કેવી ના કરો ડીસ, બોલો હવે આગળ યાર દયા છે તમે. 50 ડીશ માર દેજો પણ નહીં નહીં દિવાનભાઈ જો ડીસ નહીં કરતો અમને. પણ હા, એટલે હવે તને શું લાગે છે કે ગુજરાતી રેપનું ફ્યુચર શું છે, ભવિષ્ય શું છે? કારણ કે ઘણા બધા આપણા મમ્મી પપ્પાના જનરેશનના લોકો છે કે આપણા વડીલ લોકો છે, એ લોકો રેપ કલ્ચરને, એ લોકો આ હિપહોપ કલ્ચરને એટલું સમજી નથી શકતા કે આ થોડી ગીત કહેવાય. નહીં, એ સમજતા નહીં હતા, પણ જ્યારથી હવે લોકો જ એવું કહે છે કે જ્યારથી મેં ચાલુ કર્યો ને પબ્લિક સમજતી છે. ક્યાં વાત? કેમ કે હમણાં સુધી છે ને મને એવું લાગે કે પબ્લિક છે ને તે આપણું બહારનું કરવા બહુ જાય છે, કે મુંબઈનું થોડુંક કરવું, થોડુંક દિલ્હીનું કરવું. તો મગો આપણે આપણી ગામડિયા ભાષામાં જ કરવા દે તો જ થાય ગાડી ગઈ. માફાડી એટલે થોડુંક એમાં જ મજા આવે, એમાં જ એમાં રિલેટ કરે. બાકી હમણાં તમે કોઈ બી સોંગ વગાડી દેવા રિલે આપણું વગાડો અમે ગુજરાતી પબ્લિક ફોર્મમાં. એવું હા વળી વગાડી થોડી હા, વાર તો સાંભળવું છે કે નહીં બધાને? યસ, આપણે એ છે તે આપણે શું કે શો સ્ટોપર કરીશું, એ આપણે ગાઈશું થોડી વારમાં. અને મને પણ થોડી ઘણી લિરિક્સ આવડે છે એની. Okay. ચિરાયું રેપર હોય તો કેવો લાગે આમ? કેન્ડ્રિક લેમાર. કેન્ડ્રિક લબાડ. મોર્નિંગ આવું યાર. They like us. ગ્રેમી લઈને આવું ને તો વાડકામાં ચટણી ભરીને સમોસા. તો હવે પરિવાર તરફથી કેવો સપોર્ટ મળે છે કરણ તને? બિકોઝ તારી આઈ થિંક હિપહોપ ઇઝ વેરી ટ્રુ એઝ એન આર્ટ ફોર્મ, કારણ કે એ પોતાના દિલની આપવીતી જે હોય, જે સંઘર્ષ જોયો હોય, અને આઈ થિંક રેપ કમ્સ ફ્રોમ અ વેરી બહુ રિબેલિયસ આર્ટ ફોર્મ છે. રેપની પેલું દુઃખથી જ શરૂઆત થયેલી છે. હા, રિધમ એન્ડ બ્લૂઝ કરીને એક વસ્તુ આવે અંદર, એક એલિમેન્ટ છે, રિધમ એન્ડ બ્લૂઝનો પાર્ટ છે આ હિપહોપ. તો રિધમ એન્ડ બ્લૂઝ એટલે સેડ બેઝિકલી, તો ત્યાંથી જ શરૂઆત થયેલી છે, એટલે નેગેટિવ મ્યુઝિક છે. રાઈટ, એટલે રેપનો ફૂલ ફોર્મ પણ થાય રિધમ એન્ડ પોએટ્રી. હા, રિધમ એન્ડ પોએટ્રી કે બ્લૂઝ તમે કહો તો એનાથી એની શરૂઆત થાય. અને કરણે પોતાના સ્ટ્રગલ્સથી બહુ બધી વાતો કરી છે. અગર તમે ગીતો સાંભળ્યા હશે તો એને તમને ખબર જ હશે. અને એમાંથી ઘણા બધા ગીતો એટલા જ માટે લોકોને ગમે છે કારણ કે relatable. ટુ રિયલ. તારું આખું નામ જ લા કેમ એમ જ જાણવું છે. હું કે કરણ તો હવે ફોર્મમાં એવું તો નહીં ભરતો ને કે ફર્સ્ટ નેમ હું કે લાસ્ટ નેમ કરણ કહી દે ને કશું આમ એક્સક્લુઝિવ હાલ ને મારા વ્યુઅર્સને. એટલે આમ ફર્સ્ટ નેમ લાસ્ટ નેમ આખું નામ હતું કરણ ગિરીશ પટેલ. ક્યાં વાત હે? મારા પપ્પાનું નામ બી ગિરીશ. એટલે આપણે સેમ નહીં હોય કદાચ. મળેલો છું મેં, મારા ફાધર ને મળેલો છું. ના, મારા ફાધર કેવી રીતે મળે? કેમ? મારા ફાધર ને ગુજરી ગયા 20 વર્ષ. Sorry, તમારા શું બ્લેક ચેટ કરે છે? શું કરેલા હવે ગિરીશભાઈ? આનાથી તેલ અમદાવાદમાં આપણે હોટલમાં મળેલા એ કોણ હતું પછી? તમે અરે એમના સસરા હશે. હા, તો એમ હા, કેમ નહીં? સસરા. હા, મારા સસરા. ફાધર નથી માનતા તમે એમને? હા, તો ફાધર માનું જ છું. જો વાળી લીધું ટોપાએ જબરું વાળ્યું. આગે આજે કરણે પેલી લાઈન કરી, આજે દુનિયાના ખૂણે ખૂણે પહોંચ્યા બધે અમે ડોબરાઈ ગયા યાર કે તું ક્યારે મળી લીધું. હા, અમે બાકી રહી ગયા ભાઈ. ઓ ભાઈ, ભાઈ કિલ માર દીધું તે. મારા પપ્પા બી મ્યુઝિશિયન હતા એક રીતે. હું કે ગિરીશ પણ હા, a big round of applause for who can Karan, everybody, come on. દુનિયાના કોણે કોણે પોઈ જા ગુજરાતી દિલ્હીમાં
માં બેહી જે ચલો કે ગુજરાતી ઓલી ગઈ લેના વાલા ભાઈ ગુજરાતી આગે પોલીસ કે પૈસો બધે આવે ગુજરાતી નરમતી લઈને મારા કલા ભી ગુજરાતી સ્ટોક માર્કેટ લઈ અમે એવા ગુજરાતી સૌથી આગળ બદલ જમા ગુજરાતી મારું ઘર બી ગુજરાતી અમે ગુજરાતી જાય પછી ચાલે વાત ચાલે ને જા કોઈ બી નહીં ચાલે ગુજરાતી ચાલે મુકે સંભાળી ચાલે જ્યારે બધું ભાઈ ચાલે ત્યારે જીઓ જાગું ચાલે અમારી માની આખી વાગે પાવર પર ચડવા મારું ગુજરાત આખું ભાગે વરસ માટે માલા સાકુતારા ભાગે ને તાગે ને ઠાગે પછી ચોટીલાને વાગે ગુજરાતી જો તને સાસુ ચાલે સોંગ મારા યુએસએ ને યુકે માં પણ વાગે આજે ઓડિશાની શાક બગા ઘેરે ઘેરે લાગે ગુજરાતી ભાષામાં ઢીંગોડી ખાય રાઉન્ડ ઓફ applause for who can run everybody. Thank you so much for watching this video. ફટાફટ શો જુઓ છો તો લાઈક કર દો, શેર કર દો અને સબસ્ક્રાઇબ તો ખાસ કરજો. હા